રાજકોટ વાસીઓને નર્મદાના નીર પર નિર્ભર રહેવું પડશે અને આછી ડેમમાં જાન્યુઆરીના અંત સુધી ચાલી શકે તેટલું જ પાણી છે। ન્યારી ડેમમાં ફેબ્રુઆરીના અંત સુધી ચાલે એટલું જ પાણી છે। સૌની યોજના હેઠળ નર્મદાના નીરની માંગ કરાઈ છે તો રાજકોટના મેયરે પણ લોકોને અપીલ કરી પાણીનો વિવેકપૂર્વક રીતે ઉપયોગ કરવા માટે अपील કરવામાં આવી છે। રાજકોટ વાસીઓ માટે આ ખાસ ખબર છે કારણ કે સૌની યોજના હેઠળ નર્મદાના નીરની રાજકોટ તરફથી માંગ કરવામાં આવી છે। ન્યારી ડેમમાં પણ ફેબ્રુઆરી સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે તો સૌની યોજના હેઠળ નર્મદાના નીર મળે તેવી હાલ માંગ કરવામાં આવી છે। આજી અને ન્યારીમાં પાણીનો જથ્થો ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું પાણી છે। આજીમાં જાન્યુઆરીના એન્ડ સુધી ચાલશે અને ન્યારીની અંદર ફેબ્રુઆરી સુધીના એન્ડમાં આ પાણી ચાલશે। રાજકોટને અત્યાર સુધી નર્મદાનું પાણી મળતું રહ્યું છે। સરકાર પણ પાણી આપવાની જ છે। સરકાર પાસે પણ પાણી મંગાવ્યું છે। આ વખતે વરસાદ ઓછો પડવાના લીધે ડેમોની અંદર પણ પાણીનો જથ્થો ઓછો છે। પાણી છે એ કુદરતી સંપત્તિ છે, એનો આપણે જેટલો વ્યવહારમાં ઉપયોગ થાય એટલું જ પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ।